નમસ્કાર ખેડૂત મિત્રો, અટલ ભૂજલ યોજના અંતર્ગત ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કરલી ગામે ડીએસસી સંસ્થા દ્વારા અટલ ભૂજલ યોજનાના અમલીકરણમાં પાણીના વપરાશ ઘટાડવા માટે જે ડિમાન્ડ સાઇડની તાલીમો આપવામાં આવેલી છે, જે આપણે રૂબરૂ કરલી ગામમાં મહેન્દ્રભાઈના ખેતરમાં જોઈ શકીએ છીએ। મહેન્દ્રભાઈ પટેલ મારું નામ, ગામ કરલી, તાલુકો ઊંઝા। અટલ ભૂજલ યોજના અંતર્ગત અમને જે તાલીમો આપવામાં આવી છે તેના અનુસંધાનમાં તમે જોઈ શકો છો પાણી બચત કેવી રીતના થાય। તો અંતરચાસ પિયત પદ્ધતિ દ્વારા એમ કે પાણીનો 50% બચત થાય। બીજું દિવેલાને આ છોડ ભેજ આવી જાય, આ છોડમાં ભેજ આવી જાય અને આ છોડ આ એક પાડ્યું ખુલ્લું એમાં ઉગારો નિંદામણનો પ્રશ્ન નહીં રહે, નિંદામણ ઉગશે નહીં અને નેક્સ્ટ ટાઈમ એમ કે 50% પાણીની બચત થઈ શકે છે અને ભેજની જરૂર છે, દિવેલામાં ભેજની જરૂર હોવાના કારણે તો પાણીનો વપરાશ ઘટાડી શકાય એમ કે। અને આ મારું ખેતર તમે જોઈ શકો છો, આ ચાલુ પાણી છે, અંતરચાસ એક ચાસ છોડીને પાણી આપવું, તેથી બીજા ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવે અને પાણીનો 50% પાણીની બચત થઈ શકે છે। તો ખેડૂત મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આંતરચાસ પિયત પદ્ધતિ કરવાથી પાકને ભેજની જરૂર છે, પાણીની જરૂર નથી, તો પાક સારો થઈ શકે અને નિંદામણનો પણ પ્રશ્ન રહી શકે નહીં, તો પાણીની બચત થઈ શકે। તો આ પદ્ધતિ અપનાવવા જેવી છે।